છઠના દિવસે ઘણી બધી રસોઈ કરવાની હતી। પહેલાં તો મેંદાનો લોટ બાંધ્યો ને પછી એમાં જીરું ને તીખા અને ખાંડીને સરસ મજાનો લોટ બાંધ્યો। પછી કરી દીધું તું પૂરી વણવાનું ચાલુ। અમે તો મેંદાની પૂરી કહીએ અને જીરા પૂરી પણ કહેવાય। તમે શું કહો છો કોમેન્ટ કરજો। મેં કરી દીધું તું પૂરી બનાવવાનું ચાલુ। હું પૂરી બનાવતી તો મમ્મી કે હું રસોઈ કરી નાખું। પછી મમ્મીએ કરી દીધું બિરયાની બનાવવાનું ચાલુ। સરસ મજાનું બધું કરીને બિરયાનીનો વઘાર કર્યો ને સરસ મજાની બિરયાની બનાવી। પછી મમ્મીએ બાંધ્યો ચણાનો લોટ। ચણાનો લોટ બાંધી દીધો સરસ મજાનો। મેં કીધું તમે ચણાનો લોટ બાંધ્યો પછી હું વણી નાખીશ। મમ્મીએ ચણાનો લોટ બાંધ્યો અને પછી મેં સરસ મજાની બધી પૂરી વણી એક સરસ મજાનું રોટલી જેવા પહેલાં મોટું કરી લીધું અને પછી એમાં સરસ મજાનો ગ્લાસથી શેપ આપી દીધો। હું તો ગ્લાસથી શેપ આપું છું, તમે શેનાથી આપ્યો કોમેન્ટ કરજો। ગ્લાસથી સરસ મજાનો શેપ આવી જતો તો પછી જો સરસ મજાની નાની નાની પૂરી થઈ ગઈ। એકમાંથી તો 3 પૂરી થઈ જાય। પછી મમ્મીએ બનાવી નાખ્યા હતું જમવાનું। પછી અમે જો બધું જમવાનું બનાવીને બેસી ગયા જમવા। કેવી બિરયાની બનાવી છે કોમેન્ટ કરજો। અને પછી મમ્મીએ બાંધ્યો તો ઘઉંનો લોટ અને ઘઉંના થેપલા તો મને બનાવતા નથી આવડતા એટલે મમ્મીને મેં એમ જ કીધું કે એ તો તમારે જ બનાવવા જોઈએ। મારે જેમ કોને ઘઉંના થેપલા બનાવતા નથી આવડતું કોમેન્ટ કરજો। એ 3 ખૂણિયા કરવાના હોય એટલે મને ન ફાવે। લોટ બાંધીને પછી મમ્મીએ તો જો ઘઉંના થેપલા વણવાનું ચાલુ કરી દીધું। મમ્મી પછી ઘઉંના થેપલા વણતા હતા ને પછી હું ગઈ રસોડામાં તેલ ગરમ કરવા મૂક્યું। તેલ ગરમ થઈ ગયું એટલે મેં કરી દીધું જીરાપૂરી બનાવવાનું ચાલુ। સરસ મજાની જીરાપૂરી તળી લીધી પહેલાં ને બહુ જ મસ્ત પૂરી બની હતી। હું તો આવી રીતે બનાવું છું, તમે કેવી રીતે બનાવો છો? પછી ચાલુ કરી દીધું ચણાના લોટના બનાવ્યા હતા એ તળવાનું। એ તળીને પછી ઘઉંની પણ તળી નાખી। એ તળીને પછી તીખી પૂરી બનાવી હતી, પછી એ પણ સરસ મજાની તળી નાખી। કેવી પૂરી બની છે બધી કોમેન્ટ કરજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।